આ છે મા દશા માતાનું મંદિર જે મીનાવાડામાં સ્થિત છે. પોતાની બાઇક પાર્કિંગમાં મૂકીને અમે મંદિર તરફ જવા લાગ્યા. આ છે મુખ્ય ગેટ મીનાવાડા મંદિરનો. રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. અને આજે અમે જઈ રહ્યા છીએ મીનાવાડા, જ્યાં માં દશા માતાનું મોટું એવું મંદિર આવેલું છે અને તે જગ્યા બહુ પ્રખ્યાત છે. તમને ખબર જ હશે કે અત્યારે માં દશા માતાના વ્રત ચાલી રહ્યા છે અને આ 10 દિવસ દરમિયાન મીનાવાડાની અંદર ખૂબ એવો મોટો મેળો ભરાતો હોય છે. અને અમે બહુ ઘણા વર્ષોથી અમે ટ્રાય મારતા હતા કે અમે મીનાવાડા જઈએ, અને અમારો ફર્સ્ટ ટાઈમ છે જે અમે મીનાવાડા જઈ રહ્યા છીએ. અને આજના આ વિડીયોની અંદર અમે મીનાવાડામાં અમે ફરશું, એનો સંપૂર્ણ જાણકારી, મીનાવાડામાં કેવું પાર્કિંગ છે, શું જમવાની વ્યવસ્થા છે, કઈ રહેવાની વ્યવસ્થા છે, અને ત્યાં કઈ કઈ જગ્યા ફરવા માટેની સારી છે, અને મંદિરના દર્શન અમે તમને સારી રીતે કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોજો, અને કમેન્ટમાં જય દશા માતા લખવાનું ભૂલતા નહીં. લગભગ 30 કિલોમીટર અમે નર્મદા મુખ્ય કેનાલ પર ચાલ્યા, અને કેનાલ ઉપર જે વ્યૂ હતો ને મિત્રો, ખૂબ સુંદર હતો. એટલા માટે 30 કિલોમીટર કઈ રીતે નીકળી ગયા ખબર બી નહીં પડી. અત્યારે અમે હવે આવી ગયા છીએ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર. તમે જોઈ શકો છો, આ અમદાવાદ ઇન્દોર હાઈવે છે, અને અમે ત્યાં બાજુમાં પાણી પીવા માટે રૂક્યા છીએ. અને અહીંયાથી હવે અમે કઠરા જશું, એના આગળ બસ મીનાવાડા આવે છે. બસ અમે આ રસ્તા પર કન્ટિન્યુ કરવા છીએ. આ નેશનલ હાઈવે છે, તમે જોઈ શકો છો. અમે કેના પરથી આવ્યા હતા, આ રસ્તો સ્કીપ કર્યો હતો, પણ આ રસ્તો બી ખૂબ સરસ છે. પણ હવે વચ્ચેથી આ રસ્તા પર અમે ચડવું પડે, કારણ કે અહીંથી આગળ કઠરા આપણે જવાનું છે. તો હવે આગળ નીકળીએ. તો અત્યારે અમે ઊભા છીએ અમદાવાદ હાઈવે ઉપર, અને આ રસ્તો તમે જોઈ શકો છો. આ જે રસ્તો છે કઠરા જાય છે, અને આ રસ્તાથી આપણે નીચે જવાનું છે, અને એથી આ બાજુ વળી જવાનું છે. તો આપણે મીનાવાડા પહોંચી જશું. જો તમે આવતા હોય તો રસ્તો જોઈ લો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર. મિત્રો આજે હું આવી ગયો છું મીનાવાડા, જ્યાં માં દશા માતાનું મંદિર આવેલું છે. મિત્રો અત્યારે માં દશા માતાના વ્રત ચાલી રહ્યા છે, એટલે અહીંયા 10 દિવસ બહુ મોટો મેળો ભરાય છે. અને અત્યારે હું મીનાવાડામાં છું, અને આજે આ વિડીયોની અંદર તમે મીનાવાડાનું દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને કમેન્ટમાં જય દશા માતા લખવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો, અત્યારે હું પાર્કિંગમાં ઊભો છું. અહીંયા તમે બાઇક છે, 4 વ્હીલ છે, પાર્કિંગ કરી શકો છો. પોતાની બાઇક પાર્કિંગમાં મૂકીને અમે મંદિર તરફ જવા લાગ્યા. મિત્રો, પાર્કિંગના કોઈ પૈસા લેવામાં નથી આવતા. બસ જ્યાં તમે પાર્કિંગમાં બાઇક મૂકી છે કે ગાડી મૂકી છે, ત્યાંથી તમારે પ્રસાદ લેવાનો હોય છે. આ છે મુખ્ય ગેટ મીનાવાડા મંદિરનો. ત્યાં મંદિરની આજુબાજુ જે રસ્તો છે એની બંને સાઈડ બહુ બધી દુકાનો છે. ત્યાં તમને ઘણી બધી વસ્તુ મળી જશે. અને અહીંયા એટલું સારી વસ્તુ છે કે તમને કંઈ વરસાદમાં કંઈ તકલીફ નહીં પડે, કારણ કે રસ્તાની બંને બાજુ સારો એવો શેડ મારેલો છે. ત્યાં તમે પ્રસાદમાં શ્રીફળ, નાળિયેર વગેરે આઈટમો મળી જશે. માતાની ચૂંટણી પણ તમને અહીંયા મળી જશે. અને અહીંયા તમને વરસાદ આવે તો બી પણ વરસાદ તમારા ઉપર નહીં આવે. બસ થોડી ગરમી લાગે છે, કારણ કે બધી બાજુથી અહીંયા લોક કરી નાખ્યું છે. એટલા માટે હવાનું થોડું પરિભ્રમણ અંદર થોડું ગૂંચવાય છે. તમને નજર આવતું હશે કે આજે ગળદી થોડી વધારે છે, કારણ કે દશા માતાના વ્રત ચાલે છે, તમને ખબર જ છે. એના કારણે મીનાવાડામાં રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અને તમે લાઈન જોઈ શકો છો, કેટલી બધી લાઈન છે. અહીંયા થોડી વાર તમારે લાઈનમાં વેઇટિંગ કરવું પડશે. અને અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે મેં અંદરનું શૂટિંગ લીધું નથી. તમે બહારથી દર્શન કરી શકો છો. આ છે મા દશા માતાનું મંદિર જે મીનાવાડામાં સ્થિત છે. અહીંયાથી તમને 3 શિખર દેખાય છે, અને તમે શિખર દર્શન કરી શકો છો. અંદર મોબાઈલ અલાઉડ ના હોવાના કારણે અંદરનો ફોટો કાં તો વિડીયો આપણે લઈ શકતા નથી, એટલા માટે તમે બહારથી દર્શન કરી શકો છો. તો અત્યારે અમે લોકો મંદિરમાં દર્શન કરીને બહાર આવ્યા છીએ. અંદર કેમેરો અલાઉડ નથી, એટલા માટે અંદરનો વિડીયો લઈ જઈ શક્યા. આ છે માર્કેટ મંદિરનું બાજુમાં આવેલું. હવે આપણે આગળ વધીશું. તો મંદિરની અંદર બહુ એવા ભક્તો આવેલા છે અત્યારે, અને મંદિરમાં બહુ વધારે ગર્દી હોવાના કારણે અંદર શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે તમે ફોટો કાં તો વિડીયોગ્રાફી કરી શકતા નથી. એટલા માટે મેં મંદિરનો વિડીયો લીધો નથી, બરાબર છે. તો તમે આ બહારથી દર્શન કરી શકો છો મંદિરના. તો મંદિરની બહાર આવી ગયા છે અમે લોકો, અને આ માર્કેટ છે મંદિરની બાજુમાં, તમે જોઈ શકો છો. ત્યાંથી તમને કંઈ ખરીદી કરી શકો છો.
તો વિડીયોમાં દેખાય છે પ્રમાણે આ મીનાવાડાનું માર્કેટ છે અને તમને કંઈ જોઈતું હોય તો તમે માર્કેટમાંથી લઈ શકો છો. અને હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.